વાત કરીએ તાપીની તો તાપી જિલ્લામાં શેરડીના રસમાં ઝેર નાખી લોકોને મારી નાખવાનો પ્રયત્ન કરાયો। જી હા, સોનગઢ નજીક દોણ ગામે રસનું ખોલું ચલાવતી આદિવાસી મહિલા સાથે આરોપીએ હીન કૃત્ય કર્યું। તાપી જિલ્લાના સોનગઢ નજીક દોણ ગામે એક અમાનવીય કૃત્ય સામે આવ્યું છે, જ્યાં રસનું કોલો ચલાવી ઘરનું ગુજરાન ચલાવતી આદિવાસી મહિલાના રસના કોલામાં ઝેર ભેળવી એક વ્યક્તિએ અનેક લોકોના જીવ લેવાનો પ્રયત્ન કર્યો। આજનો માનવી કેટલો હીન થઈ ગયો છે એનો એક દાખલો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દોણ ગામે સામે આવ્યો છે। આ અંતર્ગત જ્યાં એક આદિવાસી મહિલા શેરડીનો રસ કાઢવાનો કોલો ચલાવી પોતાના પરિવારનું પાલન પોષણ કરતી હતી, પરંતુ નજીકમાં જ રહેતા એક આરોપીને વારંવાર એ મહિલાને હેરાન કરવાની ટેવ પડી ગઈ હતી, અને એ પણ માત્ર એટલા ખાતર કારણ કે આ મહિલા સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરતી હતી, જે આ કૃત્ય કરનારા આરોપીને પસંદ ન હતું, જેના કારણે ગત દિવસે આરોપીએ નજર ચૂકવી રસના કોલામાં ભીંડામાં નાખવાની દવા એટલે કે ઝેર ભેળવી દીધું। પરંતુ અચાનક આ મહિલાને કોઈ ખરાબ બદબુ આવતા એમણે રસ સૂંઘીને જોયું અને પોતે બેભાન થઈ ગયા અને તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી। સદનસીબે આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટતા નિર્દોષ વ્યક્તિઓના જીવ જતા બચ્યા છે। જો આ ઝેરી શેરડીનો રસ લોકોએ પીધો હોત તો તેઓના મોત થઈ જાત, પરંતુ એ કલ્પના કરો કે જો એ રસ નાના બાળકોને અને અન્ય ગ્રાહકોને આપી દેવામાં આવ્યો હોત તો આજે 15 થી 20 લોકોના જીવ ગયા હોત, અને એની માટે જવાબદાર થનાર આ કામનો આરોપી શાંતુભાઈ નવગીયાભાઈ રહેવાસી મેંઢસિંગી ગામ હાલ તો પોલીસ પકડમાં છે। ત્યારે પોલીસ આવા વ્યક્તિને સખતમાં સખત સજા કરાવે, જેથી કરીને ભવિષ્યમાં ફરી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જરૂરી બન્યું છે। મારું નામ લીલાબેન વસંતજીભાઈ ગામિત, ગામ દોણ, હું રહેવાસી દોણની છું। અને જે મારે ગઈકાલ 26 તારીખ માર્ચે જે મારું દુકાન ઉપર શેરડીનો રસનું મશીન મૂકેલું છે તેના ઉપર ઝેરી દવા રેડવામાં આવી, એના થકી અમને 3 જણને ઈજા થઈ છે અને એક છોકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી છે। અને એ થકી અમને જે મશીનનું નુકસાન કરેલું છે એ મશીન અમને નવું મળી જાય એવી તકેદારી સરકાર પાસે અમે માંગીએ છીએ। અને આજ સુધી અમને જે અમે હિન્દુ છે અને હિન્દુનો ધર્મ રીતે અમે વર્તીને રહીએ છીએ ને હિન્દુનો કાર્ય કરતા છે, પણ છતાં અમને જે આ ભાઈ સંતુભાઈ નવગિયાભાઈ છે, આ ચર્ચવાળા છે, એ હેરાનગતિ કરે છે અને જે ચર્ચવાળા છે તે અમારા ઉપર વધારેમાં વધારે અમને ઈજાગ્રસ્ત થતા રહેલા છે આજ સુધી। એ માટે અમારી જે નોંધપાત્ર ફરિયાદ રીતે અમારી કાયદેસર લઈ સરકાર એવી અમારી માંગ છે। અને જે શાંતુભાઈ નવગિયાભાઈ છે એણે જે ઝેરી દવા રેડી છે એને અમે કાયદેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એ ભાઈને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે, અને જે લઈ ગયા છે એમને પાછા છોડે નહીં એવી અમારી માંગ છે। અમારું જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી એને છોડે નહીં, અને જે અમારું માંગ છે તેટલું મશીન એ અમને નવું લઈ આપે એવી અમારી આશા છે।